કોઈ એકાદા વિષયમાં થોડા ઘણા પ્લસ માઇનસ માર્ક્સ હશે તો એને સારામાં સારી રીતે કવર કરવા માટે આ બાયોલોજી તમારું ગેમ ચેન્જર બનવાનું છે. બાયોલોજીમાં ભૂકા કાઢી નાખવાના છે. 90+, 95+ કેમ નો આવે, મજબૂર થઈ જવા જોઈએ તમને. સાહેબ મારે ટોપ કરવું છે, બાયોલોજીમાં લાવવા છે 95+. નિયમિતતા છે તમારું અસલી ગેમ ચેન્જર. તમે જો કન્ટિન્યુઅસ હોવ. નમસ્કાર 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 નમસ્કાર. કેમ છો મારા ધોરણ 12 ના ગુગવાટા કરતા બાયો બ્લાસ્ટરો? સ્વાગત છે તમારું આજના આ મહત્વપૂર્ણ વિડીયોની અંદર, આ મહત્વપૂર્ણ લેક્ચરની અંદર, આ મહત્વપૂર્ણ ટોપિકની અંદર. તમે જે વાંચ્યું છે એ બરોબર વાંચ્યું છે કે ધોરણ 12 સાયન્સમાં બાયોલોજીમાં જો 90+, 95+ માર્ક્સ લાવવા હોય તો કઈ એવી બાબતો છે જેના ઉપર ફોકસ કરવું પડશે, કઈ એવી બાબતો છે જેના ઉપર ધ્યાન આપવું પડશે, કઈ એવી બાબતો છે જેના ઉપર એક્સ્ટ્રા મહેનત કરવી પડશે, કઈ એવી બાબતો છે જેને મૂકવી પડશે, શું નવું આવવાનું છે, આ બધું જ સમજવું પડશે. અને આ દરેક વસ્તુનું સમાધાન આ લેક્ચરની અંદર તમને મળવાનું છે. સૌથી પહેલા તો કોંગ્રેચ્યુલેશન કે ભાઈ ધોરણ 11 સાયન્સ પૂરું કરીને ધોરણ 12 સાયન્સમાં તમે આવી ગયા છો. તમારા ભવિષ્ય તરફ એક મહત્વપૂર્ણ પગલું જે છે એમાં તમે પ્રવેશી ચૂક્યા છો. ધોરણ 12 સાયન્સ એટલે તમારા કરિયરનું વર્ષ, બોર્ડનું વર્ષ. જો કે ઓલરેડી તમે એકવાર બોર્ડની પરીક્ષા આપી છે, છતાં એનું પ્રેશર, તમારા કરિયરનું પ્રેશર, આ બધી જ વસ્તુ થશે હવે મિક્સ. જો યોગ્ય તૈયારી સાથે મેદાનમાં નહીં ઉતરો તો આ જંગ છે તે હારી જશો. પણ એક વસ્તુ જરૂરથી કહીશ કે ભાઈ મારા ધુરંધરો, મારા બાયો બ્લાસ્ટરો, તમને બાયોલોજીમાં યુદ્ધમાં ચક્રવ્યૂહમાંથી બહાર નીકળવા માટે ખૂબ જ મદદરૂપ કરવાનું છે. કદાચ એટલે જ આજનું આ લેક્ચર છે ને તમારા માટે લાવ્યો છું કે સાહેબ 12 સાયન્સમાં બાયોલોજીમાં એવી તો મારી કઈ સ્ટ્રેટેજી હોવી જોઈએ કે જેથી હું બેસ્ટ રિઝલ્ટ આપી શકું, હું બની શકું ટોપર. એક સપનું જોયું છે ને, દરેક વિદ્યાર્થી એક સપનું જોયું હશે કે મારે ભવિષ્યમાં એટલા માર્ક્સ સ્કોર કરવા છે. દરેક વિદ્યાર્થીનું એક સપનું હશે કે ભાઈ મારે આ ફિલ્ડમાં આગળ જવું છે, મારે મેડિકલ ક્ષેત્રે આગળ જવું છે, મારે MBBS, BAMS, BHMS આ સિવાયના પણ ઘણા બધા ઓપ્શનો છે એમાં આગળ જવું છે. પણ એની યોગ્ય તૈયારી, એનું યોગ્ય ગાઈડન્સ કઈ રીતે લેવું મારે? ખાલી તમે એકે સપનાઓ જોયા છે નહીં, તમારા માતા પિતાઓ એ સપના જોયા છે, એના સપનાને સાકાર કરવા છે. આ બધી વસ્તુનું ભાર જ્યારે તમારા ખંભા ઉપર આવશે ને તો ક્યારેક એવું ન થાય કે આ ખંભા તમારા વજનના લીધે છે તે નમી જાય. સારામાં સારું રિઝલ્ટ જે બૂસ્ટ કરી શકશે તમારા રિઝલ્ટને, જે તમારો મહત્વનો વિષય છે, જે તમારો પ્રેમ ભરેલો વિષય છે, જે તમને ગમતો વિષય છે, એ જ તમને તમારા રિઝલ્ટમાં સિદ્ધિ અપાવશે. અને એ સરસ મજાનો આપણો વિષય, આપણો કીધું છો મેં, આપણો વિષય એટલે કે બાયોલોજી. આ બાયોલોજી તમારો બનવાનો છે ગેમ ચેન્જર. જી હા, કદાચ કોઈ એકાદા વિષયમાં થોડા ઘણા પ્લસ માઇનસ માર્ક્સ હશે તો એને સારામાં સારી રીતે કવર કરવા માટે આ બાયોલોજી તમારું ગેમ ચેન્જર બનવાનું છે. પણ આ એમનેમ ગેમ ચેન્જર બનશે નહીં. એમનેમ ગેમ ચેન્જ એમનેમ છે તે ગેમ ચેન્જ થવાની નથી. આ પાછળ ઘણી બધી મહેનત કરવી પડશે, ઘણા બધા પરિશ્રમો કરવા પડશે, ઘણી બધી એક સિસ્ટમ ફોલો કરવી પડશે અને એ સિસ્ટમ આધારિત તમારે મહેનત કરવી પડશે. તો આ જે નાનકડો એવો વિડીયો છે, આ વિડીયો છેક સુધી તમારે જોડાયેલું રહેવાનું છે. મારી તમને ગેરંટી છે, મારી ગેરંટી છે કે જે આ વિડીયોની અંદર તમને હું આપવાનું છું ને એ તમારા મગજમાં એક માઇન્ડસેટ ક્લિયર કરી દેશે કે હવે મારે બાયોલોજીમાં શું કરવાનું છે. કારણ કે સર તમારા પ્રશ્ન તો બહુ સારા છે કે મારે બાયોલોજીમાં માર્ક્સ સારા લાવવા છે, મારે બાયોલોજીમાં ગેમ ચેન્જ કરવી છે, પણ આ ગેમ ચેન્જ કરવું કઈ રીતે? આ ગેમ ચેન્જ મારે કઈ રીતે કરવી? મારે બધું કરવું છે, મારે સપનાઓ સાકાર કરવા છે, મારે રિઝલ્ટ સુધારવું છે, વધારવું છે, પણ આ કઈ રીતે કરી શકાય? એની આખી સ્ટ્રેટેજી આ તમને આ વિડીયોની અંદર મળવાની છે. જ્યારે પહેલી વાર બાયોલોજીની ધોરણ 12 સાયન્સની ચોપડી લેશો ને તમને એમ લાગશે ઓહો ઘણું બધું ભણવાનું છે. પણ આ ઘણું બધું ભણવામાં ઘણી બધી બાબતો આપણે છે તે ચૂકી જતા હોઈએ છીએ.
અને કઈ કઈ બાબત ઉપર ધ્યાન આપવાનું છે બધી જ માહિતી તમને અહીંયાથી મળશે. તો છેક સુધી તમારે આ વિડીયો છે તે જોવાનો છે. સૌથી પહેલા સાહેબ તમે કહો છો કે આમ કરવાનું છે તેમ કરવાનું છે, તો આ વિડીયોમાં અમને મળવાનું છે શું? સૌથી પહેલો પ્રશ્ન તો એ જ આવવો જોઈએ કે આ વિડીયોની અંદર અમને શું મળશે. તો એના ઉપર પહેલા ફોકસ કરીએ. સાહેબ આ વિડીયોની અંદર શું મળવાનું છે અહીંયા લખી નાખીએ, શું મળશે, શું મળવાનું છે તમને આ વિડીયોની અંદર, એના ઉપર થોડી ઘણી ચર્ચા પહેલા કરી લઈએ. શું મળશે? તમને આ પ્રશ્ન હશે ને સાહેબ કે તમે ક્યારના કહો છો આ વિડીયોમાં જોઈ લો, વિડીયોમાં જોઈ લો, પણ વિડીયોમાં શું મળવાનું છે? મેઇન 4 બાબતો આપણે હાઇલાઇટ કરશું. 4 થી 5 બાબતો છે જે હાઇલાઇટ કરવાની છે. પહેલી બાબત તમને અહીંયા મળવાનું છે. પહેલા તો 4 બાબતો છે એને હાઇલાઇટ કરી દઈએ. સરસ મજાની પહેલી બાબત જે તમને મળવાની છે એ મળવાનું છે તમારી એક્ઝામ પેટર્ન. એક્ઝામ પદ્ધતિ. સાહેબ ધોરણ 11 સાયન્સમાં અલગ પ્રકારની સ્કૂલમાં પરીક્ષા લેતા હતા. ઘણી શાળાઓમાં એવું હતું કે એક સાથે નકરા એમસીક્યુ ઉપર જ ફોકસ, અથવા ઘણી શાળાઓમાં એવું હતું કે પોતાની મેળે યોગ્ય માળખાને આધારિત અમુક ચેપ્ટર લે, અમુક ચેપ્ટર ન લે, આવી રીતે પરીક્ષા લેતા હતા. પણ હવે ધોરણ 12 સાયન્સમાં તમારી આ એક્ઝામ પદ્ધતિ જે બોર્ડ પ્રમાણે છે કે સાહેબ કેવા પ્રકારની એક્ઝામ પદ્ધતિ હોય છે, કેટલા એમસીક્યુ હોય છે, કેટલા 2 માર્ક્સના પ્રશ્ન, કેટલા 3 માર્ક્સના પ્રશ્ન, આખું એનાલિસિસ તમને આની અંદર આપીશ. સાથે સાથે એક્ઝામ પદ્ધતિ તો કીધી, સાથે સાથે સિલેબસ તમારો શું છે. કેમ કે સાહેબ ખાલી એક્ઝામ પદ્ધતિથી તો કામનું જ નથી. સિલેબસ શું છે એ તો ખબર હોવી જોઈએ ને અમને. તો કેટલા ચેપ્ટર આખું વર્ષ દરમિયાન બાયોલોજીમાં ભણવાના છે, કઈ રીતે તૈયારી કરવાની છે, ત્યારબાદ મેં કીધું એમ કઈ રીતે તૈયારી કરશું, કઈ રીતે તૈયારી કરવી, એનું સમાધાન તમને અહીંયા મળશે. અને સૌથી મહત્વનું સમાધાન, ક્યાંથી તૈયારી કરવી, ક્યાંથી તૈયારી કરવી. સાહેબ અમારે બધું જ કરવું છે, તમે કીધું ને બધું જ, પણ અમારે તૈયારી કરવી ક્યાંથી? કોઈ એવી બધી બાબતો છે કે જ્યાંથી અમે તૈયારી કરી શકીએ? આ મેઇન 4 મુદ્દા ઉપર આપણો આજનો આખો લેક્ચર ડિપેન્ડ રહેશે. પણ આ 4 મુદ્દા ખાલી કેવા પૂરતા મુદ્દા નથી હો ભાઈ, ખાલી કેવા પૂરતા મુદ્દા નથી. આ 4 મુદ્દાને જો તમે સમજી લીધા તો તમારું ઘણું ખરું કામ છે તે હળવું થઈ જશે. તો બહુ મહત્વની વસ્તુ, કારણ કે આ બધું શરૂઆતમાં ધ્યાન રાખવાનું છે. આપણે ઊંધી ગંગામાં માનીએ છીએ, શરૂઆતમાં ધ્યાન નહીં આપીએ, પછી શું કરશું કે જેમ જેમ વર્ષ પૂરું થવા આવશે ને એટલે આવશું, સર સર કંઈક કરો ને સર. પણ જો શરૂઆતથી જ યોગ્ય ગાઈડન્સ સાથે મહેનત કરશું તો પ્રોબ્લેમ આવશે નહીં. એમાં સરસ મજાનું પહેલો આપણે જે ટોપિક લેવાના છીએ કે સાહેબ તૈયારી ક્યાંથી કરવી. મારે તૈયારી તો કરવી છે, પણ તૈયારી કરવી ક્યાંથી, પહેલા આના ઉપર ચર્ચા કરશું. બીજી ચર્ચા કરશું સાહેબ એક્ઝામ પદ્ધતિ. એક્ઝામ પદ્ધતિ કેવી છે, સિલેબસ, એક્ઝામ કેવા પ્રકારની પેટર્ન છે, સિલેબસ શું છે સાહેબ અમારો, એના ઉપર ચર્ચા કરશું. અને લાસ્ટમાં આ તૈયારી કરવી છે તો કરવી કેવી રીતે, એના ઉપર ચર્ચા કરશું. આ મુખ્ય 4 ટોપિક ઉપર આપણે છે તે ચર્ચા કરવાની છે. રેડી, ડન છે, ઓકે છે બાયોબ્લાસ્ટર્સ? એકવાર કોમેન્ટ સેશનમાં જરીક લખી નાખજો બાયોબ્લાસ્ટર. અને હા, જે મેઇન વસ્તુ છે કે 11મું ધોરણ પૂરું તો થઈ ગયું છે, પણ કેટલાક ટકા આવે એવું લાગે છે, અને 12મા ધોરણનો ટાર્ગેટ શું છે એ જરીક કોમેન્ટ સેશનમાં જરાક હળવેકથી લખ નાખજો. ચાલો સરસ મજાના પહેલા ટોપિક તરફ વધીએ કે તૈયારી ક્યાંથી કરવી, એનું સમાધાન છે ટોપર બેચ. અહીંયા લખ્યું હતું ને ભાઈ, તૈયારી અહીંયાથી
કરવી. પહેલું જ એક સરસ મજાનું હતું કે સાહેબ તૈયારી ક્યાંથી કરવી, તો એના સમાધાન સ્વરૂપે છે આપણી આ ટોપર બેચ. ઘણા વિદ્યાર્થીઓને ખબર નથી કે સાહેબ ટોપર બેચ શું છે. ઘણા વિદ્યાર્થીઓ એવું હજી છે કે ભાઈ આ શિક્ષકો છે, આ વિદ્યાકુલ છે તે યુટ્યુબ ઉપર ભણાવે છે. નહીં, માત્ર યુટ્યુબ ઉપર અમે ભણાવતા નથી. યુટ્યુબ પર પણ ભણાવીએ છીએ, પણ અમારી એટલે કે આપણી એપ્લિકેશન છે વિદ્યાકુલ. તમે પ્લે સ્ટોરમાં જઈને વિદ્યાકુલ લખશો એટલે એપ્લિકેશન આવશે ને, ડાઉનલોડ કરશો એટલે એમાં ટોપર 2027 લખેલું હશે, ધોરણ 12 સાયન્સ માટે. અને આ ધોરણ 12 સાયન્સની ટોપર બેચ ભાઈ માત્ર મામૂલી એવી કિંમતમાં તમને ઘણા બધા ફીચર્સ મળવાના છે, જેના ઉપર આપણે ચર્ચા કરશું. કે આ ટોપર બેચમાં ડેઈલી આપણે લાઈવ ભણાવીએ છીએ બાળકોને. યુટ્યુબમાં તો એટલા બધા આપણે કનેક્ટ નથી રહી શકતા, પણ બેચની અંદર ડેઈલી તમને ફિઝિક્સ, તમને કેમેસ્ટ્રી, તમને મેથેમેટિક્સ, તમને બાયોલોજીના લેક્ચર લાઈવ મળવાના છે ભાઈ. તો હજુ તમારામાંથી કોઈ વિદ્યાર્થી એવા હોય કે જેણે આ ટોપર બેચમાં નથી જોડાયા, ખાલી ભણાવવાનું નથી, ડિટેલમાં ડેપ્થની અંદર તમારા કન્સેપ્ટ ક્લિયર કરાવવાના છે. અને એવી રીતે કન્સેપ્ટ ક્લિયર કરાવવાના છે કે જેથી તમારું બોર્ડ તો 0 to હીરો લેવલ થઈ જશે, પણ એટલી હદે તમે તૈયાર થઈ જશો કે તમારી કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ હોય, જેમ કે JEE હોય, નીટ હોય, ગુજસેટ હોય, એનો પણ પાયો તમારો ખૂબ જ મજબૂત થઈ જશે. ડન સાહેબ, શું મળવાનું છે આ ટોપર બેચની અંદર? અને આ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને પણ તમે ઇન્ક્વાયરી છે તે કરી શકો છો. શું મળશે સાહેબ, એના ફીચર શું છે એના? તો કે સરસ મજાનું ફીચર છે ડેઈલી લાઈવ ક્લાસ. મેં તમને કીધું એમ, ડેઈલી તમને ફિઝિક્સ કેમેસ્ટ્રી એ ગ્રુપના હોય તો ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ, અને બી ગ્રુપના હોય તો ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજીના લાઈવ ક્લાસ મળશે. કોઈ કારણસર તમે લાઈવ લેક્ચર નથી ભણી શક્યા તો તમને એના રેકોર્ડિંગ લેક્ચર પણ મળશે, જેથી કરીને એ તમે જોઈ શકશો, અથવા પાછળથી તમારે રિવિઝન કરવું હોય તો એ રેકોર્ડેડ લેક્ચરની મદદથી તમે રિવિઝન કરી શકો છો. સાથે સાથે ચેપ્ટર વાઇઝ PYQ સેશન. એક ચેપ્ટર પૂરું થાય તો 2 ચેપ્ટર પછી એના PYQ, પાસ્ટ યર ક્વેશ્ચન, કે બોર્ડની અંદર કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે, એના પણ લેક્ચરો રાખવામાં આવે છે, જેથી કરીને જે ભણ્યા છીએ એમાંથી બોર્ડમાં પૂછાય છે કેવું એ પણ ક્લિયર થઈ શકે ને ભાઈ. માત્ર ભણ કરવાથી આવડશે નહીં. ભણવાની સાથે અમુક સમય એનું યોગ્ય રિવિઝન થવું જોઈએ, યોગ્ય સમય એની ક્વેશ્ચન પ્રેક્ટિસ થવી જોઈએ, જેથી કરીને તમે સારામાં સારું પરિણામ મેળવી શકો છો. ડાઉટ સેશન, કદાચ કોઈ વસ્તુ નથી આવડતી, મનમાં પ્રશ્ન છે તો એના અલગ લેક્ચર હશે. ડેઈલી ક્વિઝ, કોઈ લેક્ચર પૂરો થાય એટલે તરત તમારી સામે સ્ક્રીન ઉપર પ્રશ્નો આવશે, જે ભણ્યા છો એમાંથી તમારે એના આન્સર આપવાના છે. હેન્ડ રિટન નોટ્સ, એટલે કે એને સિમ્પલ ભાષામાં જો કહી શકાય તો ક્લાસ PDF. હેન્ડ રિટન નોટ્સ પણ જો પોસિબલ હશે તો મળશે. સાથે સાથે જે બોર્ડ વર્ક થાય છે એની ક્લાસ PDF, તમને એની PDF પણ છે તે મળશે. ક્યાં? આપણી ટોપર બેચમાં. સાથે સાથે શોર્ટ નોટ્સ, જેથી તમે રિવિઝન કરી શકો. પ્રેક્ટિસ પેપર, મંથલી ટેસ્ટ કે ભણ્યા એની ટેસ્ટ પણ આપવી પડશે. અને દ્રોણા આવા અનેક ફીચર તમને આપણી આ ટોપર બેચની અંદર છે તે મળવાના છે. ટાઈમ ટેબલની વાત કરીએ તો 5:15 થી 6:15 ડેઈલી, સોમ થી શનિ ડેઈલી પહેલો લેક્ચર તમારો આવશે ફિઝિક્સ. ત્યાર પછી 6:15 થી 7:15 વાત કરીએ તો બીજો લેક્ચર આવશે કેમેસ્ટ્રી. પછી બી ગ્રુપના વિદ્યાર્થીઓને 7:15 થી 8:15 કોઈ લેક્ચર છે નહીં. હું કોની વાત કરી રહ્યો છું? બી ગ્રુપના વિદ્યાર્થીઓને 7:15 થી 8:15 કોઈ લેક્ચર નથી. આ સમયગાળા દરમિયાન તમે તમારું આ 2 લેક્ચરનું કામ કરી શકો છો, સ્કૂલનું કોચિંગનું કોઈ કામ કરી શકો છો, રિવિઝન કરી શકો છો. અને ત્યારબાદ તમારો ત્રીજો એટલે કે આપણો લેક્ચર, મારો લેક્ચર, તમારો ફેવરેટ લેક્ચર, તમારા ફેવરેટ સબ્જેક્ટનો લેક્ચર, બાયો બ્લાસ્ટરનો લેક્ચર રહેવાનો છે 8:15 થી 9:15 ડેઈલી. અંત ભલા તો સબ ભલા. ડન. અને ભાઈ મારા લેક્ચરમાં ખાસ આવવાનું ભૂલાય નહીં હો ભાઈ, કલે જાઓ. ડન. આ તો આપણે ટોપર બેચના ફીચરની વાત કરી. આ પહેલું સેશન પૂરું થયું સાહેબ, કે ક્યાંથી તૈયારી કરવી. હવે જે મસ્ત મજાનો ટોપિક આવે છે એક્ઝામ પેટર્ન, અથવા તો કહી શકાય એક્ઝામ પદ્ધતિ. એક્ઝામ પદ્ધતિની વાત કરીએ તો કુલ ગુણ કેટલા માર્ક્સનું હોય છે સાહેબ? એક્ઝામ પેપર, બાયોલોજીનું પેપર કેટલા માર્ક્સનું હોય છે? 100 માર્ક્સનું.
બાયોલોજીનું જે એક્ઝામ પેપર હોય છે કેટલા માર્ક્સનું હોય છે બોર્ડની અંદર 100 માર્ક્સનું. હવે આ 100 માર્ક્સમાં પેપર છે ને એ બે ભાગની અંદર વહેંચાયેલું હોય. એક આવશે પાર્ટ એ અને બીજું આવશે પાર્ટ બી. કયા કયા ભાગની અંદર વહેંચાયેલું છે? એક છે પાર્ટ એ અને બીજું છે પાર્ટ બી. સાહેબ આ પાર્ટ એ બી શું છે? પાર્ટ એ માં હશે 50 MCQ મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન અને દરેકના કેટલા માર્ક્સ હશે? 1 માર્ક્સ. દરેકનો 1 માર્ક. એટલે ટોટલ પાર્ટ એ કેટલા માર્ક્સનો હશે? 50 માર્ક્સનો. ડન? ક્લિયર? પાર્ટ બી ની સાહેબ વાત કરીએ. પાર્ટ બી ની જરીક અમને સમજાવો. પાર્ટ બી કેટલા સેશન? ભાઈ પાર્ટ બી માં હશે 3 સેક્શન. કેટલા સેક્શન હશે? 3. સેક્શન એ, સેક્શન બી અને સેક્શન સી. સેક્શન એ, સેક્શન બી અને સેક્શન સી. સમજો ત્રણેય વસ્તુ. આ સેક્શન એ બી અને સી ની અંદર હોય શું સાહેબ? સેક્શન એ ની અંદર હોય 2 માર્ક્સના પ્રશ્નો. સેક્શન બી ની અંદર હોય 3 માર્ક્સના પ્રશ્નો અને સેક્શન સી ની જો વાત કરવામાં આવે તો આમાં હોય 4 માર્ક્સના પ્રશ્નો. ડન? 2 માર્ક્સ, 3 માર્ક્સ, 4 માર્ક્સ. હવે આ 2 માર્ક્સના કેટલા પ્રશ્નો હોય સાહેબ આની અંદર? 2 માર્ક્સના પ્રશ્ન કુલ આપેલા હોય 12 અને 12 માંથી લખવાના હોય 8. 12 આપેલા હશે, 12 માંથી તમારે કેટલા લખવાના છે? કોઈ પણ 8. સેક્શન બી ની વાત કરું 3 માર્ક્સ તો આપેલા હશે 9. 9 માંથી તમારે કોઈ પણ લખવાના છે 6. ઈઝી પીઝી હે. એક્સ્ટ્રા તો તમે જુઓ કેટલા આપ્યા છે. 12 આપેલા હશે, 12 માંથી તમારે લખવાના છે કેટલા? 8. 9 આપેલા હશે, 9 માંથી લખવાના છે કેટલા? 6. અને અહીંયા કેટલા આપેલા હશે? 6. 6 માંથી તમારે લખવાના છે કેટલા? 4. સાહેબ માર્ક્સ ગણો તો આના 8 લખવાના છે. 8 દુ ને 16 એટલે સેક્શન એ તમારો કેટલા માર્ક્સનો થઈ ગયો? 16. અહીંયા લખવાના છે 6 13 ને 18. સેક્શન બી કેટલા માર્ક્સનો થઈ ગયો? 18. સેક્શન સી ચોકે ચોકે ને 16 કેટલા માર્ક્સનો થઈ ગયો? 16. કાઉન્ટ કરી લ્યો 16 ને 16 32, 32 ને 18 40. એટલે તમારો 32 ને 18 50. એટલે તમારો પાર્ટ બી છે એ કેટલા માર્ક્સનો થઈ જશે? 50. અને આવી રીતે પાર્ટ એ 50 ને પાર્ટ બી 50. આ તમારું આખું એક્ઝામ પેટર્ન થઈ ગઈ બાયોલોજીની. ક્લિયર? આખી એક્ઝામ પેટર્ન તમને મેં કોની કરાવી દીધી? બાયોલોજીની. ઈઝી છે ભાઈ. કોઈને કાંઈ પ્રશ્ન સ્ક્રીનશોટ લેવો હોય તો આનો લઈ લેજો ખાસ, જેથી કરીને અત્યારથી તમે મગજમાં સેટ રહ્યો કે સાહેબ મારે એટલી તૈયારી કરવાની છે કે મારા સારામાં સારા માર્ક્સ આવી શકે. આ બીજો પોઈન્ટ એ ક્લિયર સાહેબ. એક્ઝામ પદ્ધતિ કહી દીધી, પણ સાહેબ હવે જે મેઇન વસ્તુ છે સિલેબસ, ઈ તો ગયો. સિલેબસ તો ગયો સાહેબ, કહી દઈએ ને ભાઈ. સિલેબસની જો વાત કરીએ તો કેટલા સિલેબસમાં ચેપ્ટર છે ભાઈ? ટોટલ ચેપ્ટર છે 1 થી 13. કેટલા ચેપ્ટર છે? 1 થી 13. એક એક કરીને બધાના અહીંયા નામ લખું છું, બરાબર છે? પહેલું જે ચેપ્ટર છે એ છે સપુષ્પી વનસ્પતિમાં. સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન. બીજું જે છે એ છે માનવ પ્રજનન. માનવ પ્રજનન. ત્રીજું જે છે પ્રાજનનિક સ્વાસ્થ્ય. પ્રાજનનિક સ્વાસ્થ્ય. ચોથું છે
આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો. પાંચમું છે આનુવંશિકતાનો આણ્વીય આધાર, જેમાં ડીએનએ ની બધું ભણવાનું છે આપણે, જે મસ્ત મજાનું ચેપ્ટર છે આનુવંશિકતાનો આણ્વીય આધાર. છઠ્ઠું જે ચેપ્ટર છે એ છે ઉદ્વિકાસ. આ 6 ચેપ્ટર થયા. ડન. સાહેબ સાતમું ચેપ્ટર કયું છે? જુઓ અહીંયા સાતમું જે ચેપ્ટર છે એ છે માનવ સ્વાસ્થ્ય અને રોગો. આઠમું જે ચેપ્ટર છે, આપણે થોડો કલર ચેન્જ કરીએ તો ગ્રીન બરોબર છે. માનવ કલ્યાણમાં આઠમું જે ચેપ્ટર છે માનવ કલ્યાણમાં સૂક્ષ્મ જીવો. નવમું ચેપ્ટર છે બાયોટેકનોલોજી. बायोटेक्नोलॉजी भाई क्या मम थी कैसे हो रहा है ये बायोटेक्नोलॉजी सिद्धांतों અને પ્રક્રિયાઓ સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ 10મું ચેપ્ટર છે બાયોટેકનોલોજીના પ્રયોજનો એટલે કે ઉપયોગો. બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો બોલે તો ઉપયોગો. 11મું સરસ મજાનું ચેપ્ટર સજીવો અને વસ્તી. 12મું ચેપ્ટર નિવસન તંત્ર. સરસ મજાનું, જેના વિશે ધોરણ 10 માં તમે થોડું ઘણું ભણીને આવ્યા હતા, જો તમને યાદ હોય તો. નિવસન તંત્ર. અને 13મું અને અંતિમ ચેપ્ટર જૈવ વિવિધતા અને સંરક્ષણ. આ ટોટલ 13 ચેપ્ટર, પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું, 10મું, 11મું, 12મું, 13મું. આ ટોટલ 13 ચેપ્ટર આપણા સિલેબસમાં છે. અને 13 ચેપ્ટર આપણે બહુ સરસ મજાની રીતે છે તે ભણવાના છે. અને ભણવા માટે મારી સાથે તૈયાર છો કે નહીં, જરી કોમેન્ટ સેક્શનમાં જણાવજો કે સાહેબ અમે તૈયાર છીએ તમારી સાથે ભણવા માટે. અને સરસ મજાની રીતે આપણે એવી તૈયારી કરવાની છે ને કોઈને ખબર નહીં પડે કે ક્યારે આપણે ટોપ કરી લીધું. ડન. આ ત્રીજી વસ્તુ પૂરી થઈ ગઈ, જે મેં તમને વિડીયોમાં સ્ટાર્ટિંગમાં કીધી હતી. તૈયારી ક્યાંથી કરવી, તમારી એક્ઝામ પેટર્ન, તમારો સિલેબસ, આ કહી દીધું મેં. ચોથી અને બહુ મહત્વપૂર્ણ વસ્તુ સાહેબ, તૈયારી કેવી રીતે કરવી. તમારા મગજની અંદર જે લબુક જુબુક લુબુક જુબુક લુબુક જુબુક થાય છે, એની જેવો એક પ્રશ્ન સાહેબ, તૈયારી કેવી રીતે કરવી. તૈયારી કેવી રીતે કરવી. તૈયારી કેવી રીતે કરવી. બહુ ઘણા બધા તમારા મગજમાં પ્રશ્ન હશે કે સાહેબ આમ તૈયારી કરું તો થઈ જાય, સાહેબ આમ તૈયારી કરું તો થઈ જાય, સાહેબ આમ તમારી તૈયારી કરું તો થઈ જાય. એક વસ્તુ હંમેશા યાદ રાખજો, સલાહ બધા જ આપશે, હું પણ આપીશ, પણ હું જે કહીશ એ તમારી, બધા જ શિક્ષકોને બેસ્ટ જ આપે છે. કોઈ શિક્ષક ક્યારે એવું ઈચ્છતો જ નથી કે એમનું બાળક કે કોઈ બીજા વિદ્યાર્થી
એ પાછળ રહી જાય. દરેક શિક્ષકની એક અંદરૂની ઈચ્છા હોય છે. હું તમને બધા શિક્ષકની એક અંદર છુપી વાત કહી દઉં છું. હોય ભાઈ, એ તમારા શાળાના શિક્ષક હોય, તમારા કોચિંગના શિક્ષક હોય કે પછી હું હોઉં, બધા શિક્ષકના મનમાં એક જ મસ્ત મજાની વસ્તુ હોય કે એમના બાળકો બહુ જ સક્સેસફુલ થાય, બહુ જ આગળ આવે. પણ બધા બાળકોના મનમાં તો એક પ્રશ્ન બહુ પૂતળા મારતો હોય છે, સાહેબ મારે ટોપ કરવું છે, બાયોલોજીમાં લાવવા છે 95+. હું પર્ટિક્યુલર બાયોલોજીની વાત કરું, બાયોલોજીમાં મારે કેટલા લાવવા છે સાહેબ? 95+. આ મારો ટાર્ગેટ છે. હવે આ મારો ટાર્ગેટ મારે ગમે એમ કરીને શું કરવો છે? અચીવ કરવો. બાયલને હા, મારે આ મારો ટાર્ગેટ અચીવ કરવો છે, 95+ લાવવાનો ટાર્ગેટ અચીવ કરવો છે. તો મારી પ્રિપરેશન શું હોવી જોઈએ? ડે 1 થી પહેલી જ વસ્તુ હું તમને અહીંયા લખી દઉં છું, #from day 1. પહેલા જ દિવસથી તમારે તૈયારી ઉપર ફૂલ ફોકસ આપવું પડશે, ફૂલ ફેઝમાં જવું પડશે. કઈ એવી બાબત છે કે જે તમારે ડે 1 થી પ્રિપેર કરવી પડશે, એ આપણે અહીંયા પહેલા લખીએ. કઈ એવી પ્રિપરેશન છે કે તમારે પહેલા દિવસથી એના ઉપર ફૂલ ફેઝમાં જવું પડશે? રોજનું કામ રોજ. બાયોલોજીમાં જે ચાલે છે, લેક્ચરમાં ચાલેલું હોય એને શું કરવાનું? રિવિઝન ડેઈલી. એક મગજની અંદર આ એક બેરિયર સેટ કરી દો. પહેલા દિવસથી હું એટલી પ્રિપેરેશન રાખીશ કે મારે જે લેક્ચરમાં ચાલે છે, એ સ્કૂલમાં ચાલેલું હોય, એ કોઈ કોચિંગમાં જઈ રહ્યા છો તોય ચાલેલું હોય, તમે આપણી વિદ્યાકુલમાં ઓનલાઈન ટોપર બેચમાં ભણી રહ્યા છો તો એમાં જે ચાલેલું હોય, મારી એટલી પ્રાયોરિટી હશે કે હું મેક્સિમમ પ્રયત્ન કરીશ. ક્યારેક નહીં પણ થાય, મને ખબર છે, ક્યારેક અડચણો આવશે ભાઈ. એક વસ્તુ હંમેશા યાદ રાખજો, બીજા કોઈ સમજે કે ના સમજે, તમારા પાર્થ સર તમને સમજતા હતા, સમજે છે અને હંમેશા તમને સમજતા રહેશે. આઈ એમ વિથ યુ forever and ever. તો મને ખબર છે કે વિદ્યાર્થીઓને ધોરણ 12માં કઈ પરિસ્થિતિઓ આવતી હોય છે, કઈ પ્રોબ્લેમ્સ આવતી હોય છે. એટલે પોસિબલ હોય ત્યાં સુધી આપણે એટલી પ્રિપરેશન રાખીશું કે લેક્ચરમાં ચાલેલું હોય એનું યોગ્ય ડેઈલી રિવિઝન થઈ જાય. ફ્રોમ ડે 1, પહેલા દિવસથી આપણે આ શરૂ કરશું. બીજું, બેઝ ક્લિયર કરવો પડશે, પાયો મજબૂત કરવો પડશે. સર પાયો મજબૂત એટલે શું? અમારે ઇમારત બાંધવાની છે? નહીં. પાયો મજબૂત ઇન ધ સેન્સ કે કોઈ વસ્તુ છે, જેમ કે ડીએનએ છે, જે આપણે 4થા ચેપ્ટરમાં 5મા ચેપ્ટરમાં ભણવાનું છે. તો આ ડીએનએ શું છે એના વિશે થોડો ઘણો તમને 11th થી કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. ન હોય તો હજી અત્યારે શરૂઆતમાં તમારી પાસે સમય છે, એને ક્લિયર કરીશું આપણે, કે જેથી કરીને જ્યારે ડિટેલમાં આપણે ભણીએ ને ત્યારે બેઝ ક્લિયર નહીં હોય, પાયો મજબૂત નહીં હોય તો બધું જ બાઉન્સ જશે. પણ જો બેઝ ક્લિયર હશે ને તો બાઉન્સ આવેલા બોલ નહીં તમે ફટકારી શકશો. ક્લિયર? આ બીજી વસ્તુ ધ્યાન રાખશો દીકરાઓ. આ પ્રોમિસ આપવાનું છો તમારે મને કે સાહેબ અમે આ બધું જ કરીશું. પ્રોમિસ આપવાનું છે. નીચે કોમેન્ટમાં તમારે લખવાનું છે કે સાહેબ અમે પ્રોમિસ આપીએ છીએ કે આ બધું જ પહેલા દિવસથી અમે શરૂ કરશું. ત્રીજું, આ તો લેક્ચરમાં ચાલેલું રિવિઝન, પાયો તમારે મજબૂત કરવાનો છે. ડેઈલી તમારે જે તમને હું ડીપીપી આપું એને તમારે કરવાની છે સોલ્વ. ડીપીપી સોલ્વ ઇન ધ સેન્સ ક્વેશ્ચન પ્રેક્ટિસ. ડીપીપી સોલ્વ કરવાની છે મતલબ આજે જે ચાલેલું છે આપણી ટોપર બેચમાં જે આજે ચાલ્યું એની આપણે ડીપીપી આપીએ છીએ, બરોબર છે? તો આ ડીપીપી એટલે કે ડેઈલી પ્રેક્ટિસ પ્રોબ્લેમ્સ. આ ડીપીપી નું તમારે ડેઈલી, આજે જે લેક્ચર પૂરો થયો તો પોસિબલ હોય તો એ ડીપીપી નું તમારે શું કરવાનું છે? સોલ્યુશન. ક્લિયર? કે જેથી કરીને તમારા ડાઉટ છે એ બધા શું થઈ જાય? ક્લિયર થઈ જાય. 5 થી 10 મિનિટ. ક્લિયર? બરોબર છે? ક્વેશ્ચન પ્રેક્ટિસ કરવી પડશે ફ્રોમ ડે 1. કેમ કે ડીપીપી તમને પહેલા જ લેક્ચરથી મળવાની શરૂ થઈ જશે તમારા અંતિમ લેક્ચર સુધી. જેટલા લેક્ચર હશે એ બધાની જ ડીપીપી હશે. તો પ્રેક્ટિસ તો તમારી કરવાની જ છે, બરોબર છે? આ પહેલી તૈયારી જે ફ્રોમ ડે 1. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ, શું? મોટિવેટેડ કરવા કરતા ડિસિપ્લિન, નિયમિતતા હોવી જરૂરી છે.
નિયમિતતા છે. નિયમિતતા છે તમારું અસલી ગેમ ચેન્જર. તમે જો કન્ટિન્યુઅસ હોવ, કન્ટિન્યુ હશો આ બધાની અંદર, તો ઓટોમેટિક રિઝલ્ટ પ્લસ થશે. પણ જો તમે કન્ટિન્યુ નથી, આ શરૂઆતમાં સરે કીધું છે ને ફ્રોમ ડે 1, તો આપણે શરૂઆતમાં કરશું, શરૂઆતમાં ડીપીપી સોલ્વ કરશું, બધું જ કરશું, પણ જેવો અમુક સમય જશે એટલે તો એમ કરવાનું નથી. નિયમિતતા સાથે આ બધી વસ્તુ કરશું. સાથે સાથે બીજી કઈ વસ્તુ પર તમારે એક્સ્ટ્રા ફોકસ આપવાનું છે, એ બીજી એક્સ્ટ્રા વસ્તુ છે ટેક્સ્ટ બુક. ટેક્સ્ટ બુક રીડ લાઈન બાય લાઈન. તમારું જે પાઠ્યપુસ્તક છે બાયોલોજીનું, એ તમારો ગ્રંથ છે, પવિત્ર ગ્રંથ છે. અને આ પવિત્ર ગ્રંથની એક એક લાઈન તમને કંઈક શીખવે છે, એક એક લાઈન તમને કંઈક માહિતી આપે છે. તો જેટલું ચાલે છે, જેટલું ક્લાસમાં ચાલે છે, એ તો કરવાનું જ છે. અને જે તમે રિવિઝન મેં તમને કરવાનું કીધું ને, એનું રિવિઝન કેવી રીતે કરશું? ટેક્સ્ટ બુકની લાઈન, દરેક લાઈન જે ચાલેલી છે એ વાંચો, એને સમજવાનો પ્રયત્ન કરો, એને લેક્ચર સાથે કમ્બાઈન કરો, તો રિવિઝન થઈ જશે ને તમારી ટેક્સ્ટ બુક એ સોલ્વ થશે. બીજું, બાયોલોજી એટલે ડાયાગ્રામનો સબ્જેક્ટ, આકૃતિઓની પ્રેક્ટિસ. મોસ્ટલી હાઇલાઇટ કરી દઉં છું આ ટોપિકને. આકૃતિની પ્રેક્ટિસ જો તમે ન કરી, બોર્ડની અંદર ફિક્સ છે, બોર્ડની અંદર કે તમારી કોઈ પણ તમે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છો, તો આ બધામાં આવા સવાલો આકૃતિ બેઝ. તમે જો બોર્ડની પ્રિપેરેશન કરી રહ્યા હોય, તમે જો પ્રિપેરેશન કરી રહ્યા હોય નીટ, તમે જો પ્રિપેરેશન કરી રહ્યા હોય ગુજસેટ, તો આ ત્રણેયની અંદર આકૃતિ આધારિત પ્રશ્નો ફરજિયાત આવે છે. એમ હું કહી દઉં અહીંયા 100% 100% આવશે જ. આકૃતિ આધારિત પ્રશ્નો તમારા બોર્ડની અંદર આવે છે, તમારા નીટની અંદર આવે છે, તમારા ગુજસેટની અંદર આવે છે. મતલબ આકૃતિ ઇઝ ધ કી ટુ સ્કોર હાઈ માર્ક્સ ઇન યોર એક્ઝામ. આ બીજી મેથડ છે. ત્રીજી અને સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે, ટેક્સ્ટ બુક તમે કરશો, આકૃતિની પ્રેક્ટિસ કરશો, ગોખણ પટ્ટી નહીં. ગોખણ પટ્ટી નહીં, જરાક પણ ગોખણ પટ્ટી ચાલશે નહીં. તમારે કન્સેપ્ટ, ખ્યાલોને સમજવાના છે. બાયોલોજીની અંદર થતી દરેક રિએક્શન, બાયોલોજીની અંદર થતી દરેક રિએક્શન એ કઈ કોન્સેપ્ટ સાથે થાય છે, કઈ ખ્યાલ સાથે થાય છે. તો એ ખ્યાલ સમજશો તો ઓટોમેટિક તમને બધી વસ્તુ સમજાઈ જશે. પણ આપણે શું કરીએ છીએ, ખ્યાલને મૂકી દીધો સાઈડમાં, એ લાઈન ટુ લાઈન જીપમ જીપ રપા રપ છાપી દઈએ છીએ. ભાઈ એમ ખાલી મગજ ઉપર પ્રેશર વધશે, યાદ કાંઈ નહીં રહી. તો ગોખણ પટ્ટી કરતા ખ્યાલોને સમજવાનો પ્રયત્ન કરો. અને રહી વાત મારી કે હું શું કરાવવાનો છું, આ તો મેં તમને કીધું, આ તમારે ધ્યાન રાખવાનું છે. હું તમને શું કરાવીશ, બરાબર છે? એક નાનકડું એવું પોઈન્ટ, અહીંયા જે હું કરાવવાનું હતું બધું જ પૂરું થઈ ગયું છે. છેલ્લે હું શું અથવા તો હું કેવી રીતે તૈયારી કરાવીશ. અત્યાર સુધી મેં તમને એમ કીધું કે હું તમારે આમ કરવાનું, તમારે આમ કરવાનું, તમારે આમ કરવાનું. હવે કહીશ કે હું આમ કરાવવાનું છું. કઈ રીતે આપણે ટોપર બેચમાં ડિટેલની અંદર ભણવાનું છે. પહેલું લાઈવ લેક્ચર લઈશ, બરોબર છે? આ તો આવવાનું જ છે, એના તમને રેકોર્ડિંગ મળવાના જ છે. લાઈવ લેક્ચર ડેઈલી. બીજું, જે ટોપિક અઘરા છે, હાર્ડ ટોપિક, બરોબર છે, ચેપ્ટર રિવિઝન. પહેલા તો લાઈવ લેક્ચર, ચેપ્ટરનું શું કરાવીશ, રિવિઝન કરાવીશ. આપણે PYQ સેશન રાખીશું,
કે જેથી કરીને તમને ખ્યાલ આવે કે સાહેબ અમે પીવાયક્યુ આપણે સોલ્વ કર્યા છે. સાથે સાથે ડાયાગ્રામ લેક્ચર આવશે, ચેપ્ટર વાઇઝ ડાયાગ્રામ લેક્ચર, અથવા તો ડાયરેક્ટ અહીંયા લખી નાખીએ જેથી દરેક વિદ્યાર્થી સમજી શકે. પાઠ આધારિત આકૃતિનો લેક્ચર એ પણ લેવાના છીએ આપણે. ત્યારબાદ જે અઘરા ટોપિક છે, અઘરા ટોપિકની સરળ સમજૂતી. કોઈ પણ અઘરો ટોપિક હોય એને સરળ બનાવવામાં હું માસ્ટર માઇન્ડ છું. બાયોલોજી એ સાયન્સનો વિષય કહેવાય, પણ હું આર્ટિસ્ટ છું મારા વિષયનો. ડન. અને સરળ કોઈ પણ અઘરા ટોપિકને સરળ બનાવતા મને આવડે છે. અને છેલ્લે અંતિમ એટલું કહીશ કે કોઈ પણ લાંબી થિયરી, ક્વેશ્ચન આન્સર કેવી રીતે લખવા, ક્વેશ્ચન આન્સર લખતા શીખવાડીશ. કે ભાઈ કોઈ પ્રશ્ન પૂછ્યો છે તો એનો આન્સર કઈ રીતે આપી શકાય, આ તમને હું બાયોલોજીમાં કરાવવાનો છું. અને છેલ્લે એક અંતિમ વસ્તુ, ક્વેશ્ચન આન્સર તો આવી જ ગયા છે, બરોબર છે. અઘરા ટોપિકની સરળ સમજૂતી આવી ગઈ છે. પાઠ આધારિત આકૃતિ, પીવાયક્યુ, ચેપ્ટર રિવિઝન, લાઈવ લેક્ચર તો આવવાના જ છે. સાથે સાથે દર થોડાક દિવસે હું તમારી લઈશ લાઈવ ટેસ્ટ, લેક્ચર લાઈવ ટેસ્ટ, લેક્ચર લાઈવ ટેસ્ટ. સર આ લેક્ચર લાઈવ ટેસ્ટ શું હશે? આ લેક્ચરમાં આપણે ભણવાનું નહીં હોય. જે 10-15 દિવસ ભણશું કે મહિનો ભણશું એનું મારા મુજબ હું લેક્ચરમાં ટેસ્ટ લઈશ. અને આ મારી પ્રિપેરેશન છે ભાઈ, બરોબર છે, કે તમને કરાવીશ. આ સિવાય તો ઘણું બધું છે હજી કે હું તમને કરાવવાનો છું બાયોલોજીની અંદર, પણ આ બધું જ તમને ક્યારે ખબર પડશે? જ્યારે તમે લેક્ચરમાં જોડાશો. તો મારા કલે જાઓ, હું તમારી રાહ જોઈ રહ્યો છું ભાઈ ટોપર બેચની અંદર. જલ્દીથી જોડાવાનું ભૂલતા નહીં. મળીએ ટોપર બેચની અંદર. અને આ વિડીયો ખાસ સેવ કરી રાખજો, એમને પણ મોકલજો જે બી ગ્રુપના વિદ્યાર્થી છે, જે મારા બાયો બ્લાસ્ટર્સ છે, બાયોલોજીના ધુરંધરો છે ભાઈ. બાયોલોજીમાં ભૂકા કાઢી નાખવાના છે. 90+, 95+, કેમ નો આવે? મજબૂર થઈ જવા જોઈએ તમને માર્ક્સ આપવા માટે. પેપર ચેક કરો, એટલી હદે તૈયારી કરવાની છે. મળીશું ટોપર બેચની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, રાધે રાધે, જય બાયોલોજી.